જય દ્વારકાધીશ મિત્રો. તો અમે ગયા હતા ચોટીલા રાજકોટથી લગભગ 60 કિલોમીટર દૂર છે. તો ચોટીલા છે એ માતા ચામુંડા દેવીનું સરસ મજાનું મંદિર આવેલું છે. તો ચોટીલા આપણે જઈએ તો નીચે પણ તમે દર્શન કરી શકો છો. જે લોકો પગથિયા છે એ ન ચડી શકે તો ચોટીલાના પગથિયા છે એ લગભગ 920 છે, જે તમારે ચડી અને માતાજીના દર્શન કરવાના હોય છે. તો તમે જોઈ લ્યો. અને અત્યારે તો એટલી સુવિધા છે કે સરસ મજાના ઉપર છાપરા પણ ફિટ કરેલા છે અને સરસ મજાના માતાજીના ભજન છે એ પણ વાગતા હોય છે. તો તમે પગથિયા છે એ થોડાક અઘરા છે, પરંતુ ધીમે ધીમે કરીને તમે ચડી શકો આરામ કરતાં કરતાં, એટલે ન વાંધો આવે. તો અમે પણ ધીમે ધીમે ચડવાનું ચાલુ કર્યું અને વચ્ચે વચ્ચે સરસ મજાના ફોટો છે યાદી રૂપે લેતા ગયા. તો તમે જોઈ શકો છો કે કેટલા બધા લોકો છે એ દર્શન કરવા માટે તો એક બાજુ છે એ પગથિયા ચડવા માટેની જગ્યા છે, તેમજ જે બીજી તરફથી પગથિયા છે ઉતરી શકો. ગામ છે ચોટીલા, સરસ મજાનો વ્યૂ છે એ લીધો છે. હેતુબેન પણ હવે અમારી સાથે આટલા પગથિયામાં શ્વાસ ચડી આવે, પણ આ માજી જુઓ દરેક પગથિયે પગે લાગતા જાય છે. અહીં અમે માતાજીના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો સરસ મજાના દર્શન છે એ થઈ રહ્યા છે. સારું છે, અહીંયા ફોટો લેવાની કે વિડીયો બનાવવાની મનાઈ નથી, તો લોકો છે એ ફોટો અને વિડીયો લઈ શકે છે. તો ખૂબ જ સરસ રીતે માતાજીના દર્શન છે એ અમે કર્યા. થોડીક વાર બેઠા, ભગવાનનું નામ લીધું. ત્યારબાદ અન્ય જગ્યાએ પણ સરસ મજાના દર્શન થાય એવું બધું છે. તો ત્યાં શંકર માતાજીના મંદિર પણ છે, ત્યાં પણ દર્શન અહીં સરસ મજાના છે. સાથે સાથે ખોડિયાર માતા છે એના 7 બહેનોના દર્શન પણ તમને અહીં ચોટીલાના મંદિરમાં થઈ જશે. તમે જોઈ શકો છો કે આ 7 બહેનો છે એ ખોડિયાર માતાજીના છે. તો ત્યારબાદ અમે એકબીજાને થોડા કંકુ વડે રંગ પણ લગાડ્યો અને મેલડી માતાના પણ દર્શન કર્યા. ત્યાં આગળ મેદાનમાં સરસ મજાનું નાનું એવું મંદિર મેલડી માતાનું પણ છે. ને સાથે સાથે ત્યાં આ સિંહ છે માતાજીનો, અને યુગભાઈ છે કે હું નાળિયેર વધેરીશ, તો એને છે નાળિયેર વધેરું. અને ત્યાં બેસીને આરામથી અમે સરસ મજાનું નાળિયેરની પ્રસાદી લીધી. અને ફરીથી પગથિયા ઉતરતી વખતે બધા લોકો નાના નાના પથ્થરો ભેગા કરીને મકાન બનાવતા હોય છે. એવી માન્યતા છે કે આપણે જેટલા માળ બનાવીએ એટલા માળનું મકાન આપણું પણ બને. તો અહીંયા આનંદ, યુગ અને હેતુ છે એ પોતપોતાના અલગ મકાન બનાવી રહ્યા છે, જાણે કેમ એકલા મકાનમાં રહેવાના હોય એવી રીતે. તો આ બધી માન્યતાઓ છે. પછી આપણે જેવી ભગવાન ઉપર શ્રદ્ધાથી જ બધું ચાલે છે. વિશ્વાસે વાણ હાલે એના જેવું. તો અને બધી જગ્યાએ વિશ્વાસ પણ ન ચાલે. તો તમે જુઓ સરસ મજાનું મકાન છે એ પથ્થર દ્વારા બનાવી લીધું છે. અને ઘણા લોકો તો કોકના મકાન તોડીને, બીજાના મકાન તોડીને પોતાના મકાન બનાવતા હોય. તમે જોઈ લ્યો ચામુંડા માતાજીનો ડુંગર સરસ મજાનો. તડકો ખૂબ જ હતો પણ મજા બહુ આવી. અને ત્યારબાદ અમે રાજકોટમાં ક્રિસ્ટલ મોલે ગયા અને હેતુ અને યુગને ભૂખ લાગી તો તેને બર્ગર છે એનો નાસ્તો છે એ કરાવ્યો. અને ધ્રોલથી અમે ચોટીલા ગયા હતા, એટલે ધ્રોલ પહોંચી અને ત્યાં અમે જમ્યા સાંજના સમયે. તો સિટી બસ છે એનો પણ અમે લાભ લીધો. તો જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો કે કોણ કોણ છે એ ચોટીલા ગયા છે, અને કોમેન્ટમાં જય ચામુંડમાં લખજો. તો ફરીથી મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી, અને બને તો સપોર્ટ કરતા રહેજો.
બાય બાય.